વિશ્વમાં સાપની પ્રજાતિમાં થયેલા જીનેટિકલ ફેરફાર અંગે રિસર્ચ પેપર રજૂ થયું, જેમાં નવસારીના 2 યુવાનોએ રિસર્ચમાં યોગદાન આપ્યું છે. ત્યારે 2010માં નવસારીના મફતલાલ મીર વિસ્તારમાં રસલ સ્વાઈપર નામનો અત્યંત ઝેરી કક્ષાનો મુકાયેલો સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુ નવસારીના 2 યુવાનો ચિંતન મહેતા અને શૈલેષ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાપને નવસારીના 2 યુવાનોએ રેસ્ક્યુ કર્યો હતો અને સાપમાં આવેલા જીનેટિકલ ફેરફારની પણ નોંધ લીધી હતી. ત્યારબાદ આ નોંધને સુરતના પ્રાણીશાસ્ત્રી દિકાંશ પરમારને આપી હતી, જેઓ વિશ્વમાં સરીસૃપ પ્રજાતિમાં આવતા ફેરફાર અંગે અમેરિકાના જનરલમાં રિસર્ચ પેપર રજૂ કર્યું હતું, જેને અમેરિકા દેશે માન્યતા આપી છે. ત્યારે વન્યજીવોમાં આવ્યા આ જે જીનેટિકલ ફેરફારો છે તેના વિશે વાતચીત કરવી તો જે દેશ તથા વિદેશમાં વન્યજીવો ઉપર વૈજ્ઞાનિકો તેમજ પ્રાણીશાસ્ત્રી સંશોધન અવારનવાર કરવામાં આવી રહેલા છે. એક બાદ એક સંશોધન કરવામાં આવી રહ્યા છે. આ સંશોધન થકી પૃથ્વી ઉપર તેમજ દરિયાઈ વન્યજીવો અવનવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આ જે સાપ છે તેમાં શું વિશેષતા હતી અને કયા ફેરફારો જોવા મળ્યા, ત્યારે રેસ્ક્યુ કરનાર એવા ચિંતન મહેતાએ વિસ્તૃત માહિતી આપી હતી. ચાલો તો જાણીએ આ જે સાપ છે તેમાં શું વિશેષતા છે અને શું તેના લક્ષણો છે, અને ખાસ કરીને કઈ રીતે રિસર્ચ કરવામાં આવ્યું અને શું જીનેટિકલ ફેરફારો જોવા મળ્યા. તો ચાલો જાણીએ ચિંતન મહેતા પાસેથી. જી, મારું નામ ચિંતન મહેતા છે. હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુટર્સ નવસારીમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. આ જે રિસર્ચ છે જે છેલ્લા 1.5 વર્ષથી ચાલુ હતું અને અમેરિકાની જર્નલ દ્વારા આ રિસર્ચને માન્યતા પ્રાપ્ત થઈ છે. એમાં ખાસ વાત કરવામાં આવે તો જે સાપોમાં આવી રહેલા ફેરફાર એટલે કે જીનેટિકલી ફેરફારોને ધ્યાને રાખીને આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. અને આ જે સાપો પકડાયા છે એ 30,000 જેટલા સાપોમાંથી એકાદ સાપ જ આવો જોવા મળી શકે, જેને રંગત્વનો પ્રોબ્લેમ કહેવામાં આવે છે. અને જીનેટિકલી ફેરફારને લીધે એના શરીરના આકારમાં પણ ફેરફાર જોવા મળે છે, સાથે સાથે એના ભીંગડામાં પણ ફેરફાર જોવા મળે છે અને એના રંગોમાં પણ ફેરફાર, જેને ધ્યાને રાખીને આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. સુરતના દિકાંશભાઈ પરમાર જે ઝુઓલોજીસ્ટ છે તેમની સાથે મળીને પ્રયાસની ટીમ છે, તેમજ ગોવાના સુધીના ભાગોમાં દિકાંશભાઈએ પોતે રિસર્ચ કર્યું હતું. અમારી પાસે પણ મફતલાલ મિલ ખાતે આવો જ એક સાપ 2010માં પકડાયો હતો, જેનો અમે એમને કીધું હતું કે અમારી પાસે આવો એક સાપ આવ્યો હતો, એને ફોટોગ્રાફી અને દરેક વસ્તુઓ અમે પ્રોવાઈડ કરી હતી. તેને લીધે નવસારી જિલ્લાના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુટર્સ નવસારીના શૈલેષ પટેલ તથા હું ચિંતન મહેતા દ્વારા એમને આ રિસર્ચમાં મદદરૂપ સાબિત થયા હતા. અને આ રિસર્ચને કારણે આવનારા ભવિષ્યમાં પણ જે કોઈ હવે રિસર્ચ કરશે જીનેટિકલી, તે લોકોએ આ પેપરને ફોલો કરશે અને વધુ આગળ રિસર્ચ કરશે. આ રિસર્ચને પૂરું થવામાં 1.5 થી 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ સાપ છે તે મુખ્યત્વે આખા ભારતમાં બંને સાપો જોવા મળે છે, પણ આ સાપની ખાસિયત એ છે કે એ વિસલ વગાડે છે. ભારતના જે બિગ 4 કહેવામાં આવે છે તેમાં મુખ્યત્વે 4 ઝેરી સાપોમાંનો એક સાપ છે. ભારતમાં સૌથી વધુ જે મૃત્યુદર થતો હોય તો આ સાપને લીધે થતો હોય છે, જે કરડવાથી થાય છે. એનો મૃત્યુદરમાં સૌથી વધુ સાપો માણસોના જે મૃત્યુ થાય છે તે આ વાઇપર થકી, રસલ વાઇપર થકી થાય છે. કોબરા કરતા ઘણો ઝેરી છે, એ વોર્નિંગ આપે છે. કોબરા ફૂફાડા મારે છે, કોબરા કરતા સૌથી વધુ ઝેરી. અંદાજે વર્ષે માનો કે આખા વર્લ્ડમાં 1 કરોડ લોકો મળતા હોય તો 10,000થી વધુ લોકો આ સાપના બાઇટથી ભારતમાં છેલ્લા જે ડેટા આવ્યા છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાપ છે તે 2.5 ફૂટથી 3 ફૂટ સુધીનો સાપ જોવા મળે છે. અને ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં લાકડા, છાણા જેવી વસ્તુ હોય છે ત્યાં આ સાપને રહેવાનું પસંદ કરે છે. અને એ આ સાપ એવી રીતે વોર્નિંગ આપે છે, એના બાઇટિંગના એમાં રિસર્ચમાં તમે એરિયામાં આવી જાવ તો કુકરની જે વિસલ વાગે છે આ પ્રમાણે તે વોર્નિંગ આપે છે અને લોકોને દૂર રહેવા માટે કહે છે.